છે ફટાફટ સમાચારોની તો આણંદના ખંભાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે મોચીવાડ ટાવર રોડ સાલવામાં વરસાદી પાણી ભરાયા असह्य गर्मी અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ મોચીવાડ ટાવર રોડ સાલવાસમાં વરસાદી પાણી ભરાયા મિતાલી તરકપુર પાંદડ સહિતના ગામોમાં ભારે વરસાદ આણંદના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું મહીસાગર નદીમાં 3,67,162 ક્યુસેક પાણી છોડવામાં આવશે આણંદ જિલ્લામાં મહીસાગર નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા ઉમરેઠના પ્રતાપપુરા ખોરવાડ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પશુપાલકોને પશુઓ લઈ ભાઠામાં ન જવા માટેની સાવચેતી તો સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ અઠવાગેટ રાંદેર જહાંગીરપુરામાં વરસાદ નોંધાયો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની છે સંભાવના દાહોદ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ સંજલીના ખોડિયાર મંદિર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા નદીઓમાંથી નવા નીરની આવક થઈ દાહોદના માછણ ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણી છોડવામાં આવ્યું ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોના લોકો સુંદર દ્રશ્યો નિહાળવા માટે આવ્યા સુરતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણીની સતત આવક ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે કોઝવેમાંથી 1.4 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું તાપીના ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે ઉકાઈ ડેમમાં 82.30% ભરાઈ ગયું છે ઉપરવાસમાંથી પાણીની આવક થતા 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે હાલ નર્મદા ડેમની સપાટી 135.50 મીટર પર પહોંચી નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર ખોલવામાં આવ્યા નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક વધતા 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાં 6 ગેટ 10 ફૂટ ખોલી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા વડોદરાના ચાંદોદમાં નર્મદા નદી ભયજનક સપાટીએ નર્મદામાંથી પાણી છોડાતા કાંઠાના ગામોમાં પૂર જેવી સ્થિતિ મહાલરાવ ઘાટના 108 પૈકી 81 પગથિયા પાણીમાં ગરકાવ લોકોએ પૂરની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી પંચમહાલના ગોગંબાનો કરાડ ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો બારિયા તાલુકામાં ભારે વરસાદ થતા ઓવરફ્લો થયો ડેમમાં 900 ક્યુસેક વરસાદી પાણીની આવક ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી આવતીકાલે ડાંગ નવસારી વલસાડ દમણમાં પડશે અતિભારે વરસાદ આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના હાલ